હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર. અને આજે આપણે જોવાના છીએ ધોરણ 11 આંકડાશાસ્ત્ર વિભાગ ઈ માં પ્રકરણ નંબર 4 નું સોલ્યુશન. મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન પર મિત્રો જોવાના છે. તો મિત્રો વિડીયોને અંત સુધી જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હો તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે એ કોલ કરી મેળવી શકો છો. તો ઓકે, તો જરૂરથી કોલ કરી મેળવો. તો ચાલો શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન. મિત્રો શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન. ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં વિભાગ ઈ માં પ્રકરણ નંબર 4 નું સોલ્યુશન. મિત્રો આપણે આજે આપણી યુટ્યુબ ચેનલ એસએસ ગુજરાત એજ્યુકેશન ઓનર બાય સોનાર શુભમ, એટલે કે હું મારા દ્વારા આખું સંચાલન કરે છે. હું એકલો આ બધા વિડીયો બનાવતા હોવાથી આ બધા વિડીયોમાં લેટ થાય છે. મિત્રો કોઈ વાંધો નહીં, પરીક્ષાના પહેલાં તમારું આખું સોલ્યુશન થઈ જશે અને ગેરંટી મેં લીધેલી છે અને એ ગેરંટી પૂરી થશે ને થશે. ઓકે, તો જોઈએ ચોથા ચેપ્ટરનું સોલ્યુશન. તો કે એમાં પહેલો પ્રશ્ન છે અને એ જોતાં પહેલાં મિત્રો તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. મિત્રો તમે કોલ કરીને મેળવી શકો છો, જરૂરથી કોલ કરીને મેળવો. ઓકે, તો ચાલો શરૂ કરીએ. તે પહેલાં ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ઓકે, ચેનલ સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરતા રહેજો મિત્રો. તો જોઈએ પહેલા નંબરનો પ્રશ્ન છે અને એસાઇનમેન્ટ લઈને બેસો મિત્રો, કેમ કે તમને જો પ્રશ્ન વાંચવામાં કોઈ પ્રોબ્લેમ થતી હોય તો તે માટે તમને જણાવું છું કે તમે અસાઇનમેન્ટ લઈને બેસો, જેથી તમને પ્રશ્ન તમે અસાઇનમેન્ટમાં વાંચો અને જવાબ તમારે ક્યાં આપવાનો છે, અહીંયા લખેલો છે, ત્યાંથી જોવાનો છે. બરાબર જવાબ. તો પરીક્ષાની તૈયારી કરતા હોય, લખતા હોય, કંઈ પણ કરતા હોય, પ્રશ્ન અસાઇનમેન્ટમાંથી વાંચો અને જવાબ અહીંયા જુઓ મિત્રો. ઓકે, અને સાથે સાથે મિત્રો તમારે કેલ્ક્યુલેટર પર લઈને બેસવાનું છે. ફટાફટ ના લીધું હોય, આ વિડીયો જોતા હોય અને પાસે તમારી ના લીધું હોય તો જલ્દી કેલ્ક્યુલેટર લઈ લો, કેમ કે હું પણ અહીંયા કેલ્ક્યુલેટરમાં સોલ્યુશન કરીશ અને તમારે પણ કેલ્ક્યુલેટરમાં સોલ્યુશન કરવાનું છે. ઓકે, તો સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન છે, એક વિસ્તારમાં આવેલી 80 દુકાનો દૈનિક વકરા એક વિસ્તારમાં આવેલી 80 દુકાનોના દૈનિક વકરા એટલે કે 1000 રૂપિયામાંનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. નું આવૃત્તિ વિતરણ કેવું છે મિત્રો? નીચે મુજબ છે એવું કીધું છે. તો શું છે આવૃત્તિ વિતરણ? તો કે દૈનિક વકરો 1000 રૂપિયામાં શું છે? 5 થી 9, 10 થી 14, 5 થી 9, 10 થી 14, પછી છે 15 થી 19, 15 થી 19 અને ત્યારબાદ આવે છે 20 થી 24, 20 થી 24 બાદ આવે છે 20 થી 24 બાદ આવે છે 25 થી 29, 25 થી 29 બાદ આવે છે 25 થી 29 બાદ 30 થી 34. ઓકે, આ 30 થી 34 સુધી થઈ ગયું. ત્યારબાદ આની આવૃત્તિ વિતરણ એટલે કે એની જે આવૃત્તિ છે એ એવી છે કે 11, 20, 17, 13, 12, 7. બરાબર. તો આપેલું છે ને હવે આપણને કીધું છે કે આ દૈનિક ચલનાંક 30% આ દૈનિક વકરા વિસ્તારનો નિરપેક્ષ અને સાપેક્ષ માપ મેળવો. આપણે પહેલાં શું કરવાનું છે? નિરપેક્ષ અને આપણે સાપેક્ષ માપ મેળવવાનું છે ને હવે તમારે જવાબ અહીંયા જોવાનો છે. ઓકે, તો જો મિત્રો અહીં XH છેલ્લા વર્ગની 30 થી 34ની ઉપલી સીમા એટલે કે 34,000 થાય. 30 થી 34ની. ઓકે, તો 30 થી 34ની ઉપલી સીમા કેટલા થાય? 34, એટલે કે આ ઉધ્વ સીમા. બરાબર. અને પ્રથમ વર્ગની નીચલી સીમા એટલે કે 5 રૂપિયા 1000 5000 થાય છે મિત્રો. આમ તો દૈનિક વકરાના વિસ્તારનું નિરપેક્ષ માપ તો કે R એટલે કે રેન્જ બરોબર XH માઇનસ XL એટલે કે 34 - 5 બરાબર 29,000. ઓકે, ત્યારબાદ છે દૈનિક વકરાના વિસ્તારનું સાપેક્ષ માપ. તો એનું સૂત્ર મિત્રો ખાસ યાદ રાખો, તો કે XH માઇનસ XL અપોન XH માઇનસ XL. ઓકે, વિસ્તારનું સાપેક્ષ માપ હતું. ઓકે, ત્યારબાદ અહીં ગણતરીમાં કિંમતો મૂકી. આની કિંમત તો 34.5 હતી. XH માઇનસ XL આપણે કરેલું હતું એટલે કે R બરોબર. તો આપણે આને સિમ્પલ ભાષામાં R અપોન XH પ્લસ XL પણ લખી શકીએ છીએ મિત્રો, કોઈ વાંધો નથી. બરાબર. તો R અપોન તો 34.5 ભાગ્યા 34 પ્લસ 5 એટલે કે 29 ભાગ્યા 29 આવું ના હોય, આઈ થિંક કોઈ ભૂલ છે આપણી.
ચેક કરીએ. 34 કેલ્ક્યુલેટર મેં લઈને બેસવાનું કીધું હતું, તમે લઈને બેસો મિત્રો. 34 + 5 એટલે 29 થાય. અહીંયા મિત્રો 29 ઉપર આવે, નીચે 39 આવે છે, ભૂલથી લખાઈ ગયું છે, તો ધ્યાનથી સાંભળો. ઉપર 29 આવશે, નીચે 39 આવશે. તો 29 ભાગ્યા 39 કેટલા કરશો મિત્રો આપણે? તો જવાબ આવશે 0.74 અને એ આપણો સાચો જવાબ છે. ઓકે, ત્યારબાદ જોઈએ આપણો બીજા નંબરનો પ્રશ્ન. તે પહેલાં મિત્રો તમને જણાવી દઉં, જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF છે એ માત્ર ને માત્ર મિત્રો તમને 50 રૂપિયા મળી જશે. તો મિત્રો જરૂરથી કોલ કરીને મેળવો. ઓકે, તો શરૂ કરીએ. ત્યારબાદનો પ્રશ્ન તમને જણાવી દો. આ જે ચોથા નંબરનું ચેપ્ટર છે, તો એ ચેપ્ટરમાં ગાલા અસાઇનમેન્ટમાં વિભાગ ઈમાં ફક્ત ને ફક્ત 6 દાખલા આપેલા છે અને 6 દાખલામાંથી એક દાખલો કમ્પલસરીના રીત તરીકે 100% વાત કહું છું કે 6માંથી કોઈ ના કોઈ એક દાખલો આવશે ને આવશે. ઓકે, તો જરૂરથી આ 6 દાખલા કરા રેડી રાખજો મિત્રો. એટલે રીત રસમ બધી યાદ રાખો, એમ કહેવાનો મિનિંગ એ છે. બીજા નંબરનું જોઈએ કે બે શ્રેણીઓ માટે ચલનાંક 30% અને 25% છે. તેમના પ્રમાણિત વિચલન અનુક્રમે 15 અને 9 છે. તો તે બંનેના શ્રેણીના મધ્યક શોધો. બે જ શ્રેણીઓના માટે ચલનાંક 30%, 25% છે. તેમના પ્રમાણિત વિચલન અનુક્રમે 15 અને 9 છે. તો બંને શ્રેણીના મધ્યક શોધો. તો કે એક ફેક્ટરીમાં બે ઉત્પાદન વિભાગો વિશે નીચે મુજબ વિગત આપેલી છે. તો કે વિગત વિભાગે વિભાગ 2. તો કે કારીગરોની સંખ્યા મિત્રો કેટલી આપેલી છે એમાં? તો કે 10 અને 40 આપેલી છે. પછી છે એકમ દીઠ સરેરાશ ઉત્પાદનની સમય મિનિટમાં આપેલું છે આપણને. તો 1 મિનિટ મિત્રો, 1 મિનિટ. અરે યાર, મારાથી ભૂલથી ત્રીજા નંબરની ક્વેશ્ચન વંચાઈ ગયું. કોઈ વાંધો નહીં મિત્રો, બીજા નંબરનો પ્રશ્ન હું ફરીથી વાંચું છું અને એનો જવાબ જોઈએ. મારાથી આ કોષ્ટક જોવાઈ ગયું ભૂલથી. ઓકે, બે શ્રેણીઓ માટે ચલનાંક 30% અને 25% છે ને તેમના પ્રમાણિત વિચલન અનુક્રમે 15 અને 9 છે ને તે બંનેના શ્રેણીઓ મધ્યક. ઓકે, તો પ્રથમ શ્રેણી ચલનાંક કેટલા છે મિત્રો? 30%. S બરાબર કેટલું છે? 15. પછી છે x બાર કેટલા ખબર નથી, આપણે x બાર શોધવાનું છે, એટલે કે મધ્યક શોધવાનું છે. તો ચલનાંકનું સૂત્ર લગાવીએ તો ચલનાંક બરોબર S/x બાર ગુણ્યા 100. તો ચલનાંક તો આપણને ખબર છે 30 આપેલું છે યા ઉપર, અને S બરોબર મિત્રો 15 છે. x બાર બરોબર x બાર રાખીશું કેમ કે શોધવાનું છે ગુણ્યા 100. તો 1500 ગુણ્યાકાર કરી દઈશું અને જો ભાગાકારમાં ઓલો x બાર છે તો એને આપણે ઓલી સાઈડ ગુણાકારમાં આ સાઈડ લાવીશું તો શું થઈ જશે મિત્રો? ગુણાકારમાં. તો 30x થઈ જશે, 30x બાર બરોબર 1500. તો કે x બાર બરોબર 1500 ભાગ્યા 30. તો જોઈએ મિત્રો 1500 ભાગ્યા 30 કેટલા આવે છે? $50. ઓકે, તો x બાર બરોબર કેટલા થાય છે? 50 થશે મિત્રો. ત્યારબાદ જોઈએ બીજી શ્રેણીમાં ચલનાંક 25% છે. તો કે s બરોબર 9. સાચી વાત, x બરોબર 9. તો x બાર શોધો. તો સિમ્પલી આ રીતે સહેલા દાખલા બરોબર છે મિત્રો. સૌથી સહેલામાં સહેલા દાખલા છે મિત્રો. રોકડા માર્ક આવશે, રોકડા. તો કે 25 બરોબર 9 x બાર ગુણ્યા 100. તો કે ગુણાકાર કરી દો 9 અને 100 નો 900 થઈ જશે. 25 આ સાઈડે લાવો, સોરી x બાર આ સાઈડે લાવો તો ગુણાકારમાં થઈ જશે. 25 x બાર બરોબર 900. તો x બાર બરોબર 900 ભાગ્યા 25. કેલ્ક્યુલેટરમાં કરતા હોય મિત્રો 36 આવશે. ઓકે, આ દાખલો આ બસ કંઈ છે જ નહીં. આ દાખલામાં રકમો આપેલી છે, જવાબ બસ ગણતરી પ્લસ માઇનસ કરીને શોધવાની છે, બીજું કંઈ નથી. જોઈએ, હું ભૂલથી આની રકમ વાંચી ગયો હતો. જોઈએ એક ફેક્ટરીમાં બે ઉત્પાદન વિભાગોમાં વિશે નીચે મુજબ વિગત આપેલી છે. તો કારીગરોની સંખ્યા 10 40, એકમ દીઠ સરેરાશ તો કે 25 20 અને વિચરણ 16 25. ઓકે, જોઈએ એના પછી તો કે આ માહિતી પરથી વિદ્યાર્થીઓના ગુણનું મિશ્ર પ્રમાણિત વિચલન શોધો. શું શોધવાનું છે? મિશ્ર પ્રમાણિત વિચલન. તો કે વિભાગ એ N1 કારીગરોની સંખ્યા બરોબર કેટલી છે? 10. પછી x1 એકમ દીઠ સરેરાશ ઉત્પાદનનો સમય 25. તો ને S1 સ્ક્વેર કેટલા છે? તો વિચરણ
વિચરણ એટલે 16 આપેલું છે આપણને, બરાબર. તો હવે આપણે શું કરીશું તો કે N2 બરાબર કારીગરોની સંખ્યા 40 છે, X2 એકમ દીઠ સરેરાશ ઉત્પાદન સમય કેટલા 20 છે બીજામાં વિભાગ બીમાં, અને X2 સ્ક્વેર કેટલા છે વિચરણ 25 આપેલું છે, બરાબર. તો હવે વિભાગ એ અને વિભાગ બીના એકમ દીઠ ઉત્પાદનનો સમયનો મિશ્ર મધ્યક આપણે શોધીશું, અને મિશ્ર મધ્યકનું સૂત્ર મિત્રો આ મુજબ છે તો કે XC બરોબર N1 X1 પ્લસ N2 X2 અપોન N1 N2 N1 X2 સિમ્પલી તમને સોંગ સાથે યાદ રાખો, N1 X1 N2 X2 અપોન N1 N2. ઓકે, આવી રીતે યાદ રાખી શકો છો, કોઈ પણ તમારી રીતે રીત બનાવી શકો છો. આમાં કિંમતો મૂકતા તો કે N1ની કિંમત કેટલી છે 10 છે આઈ થિંક, હા 10. પછી X1ની કિંમત કેટલી છે 20 છે, એક મિનિટ, X2ની 20 છે, પણ એ આપણે તો X1ની જોવાની છે ને, તો X1ની કિંમત અહીંયા આપેલી છે, અહીંયા X2ની 20 છે, X1ની 25 છે મિત્રો. તો અહીંયા 25 લખ્યું, 10 ગુણ્યા 25 કરશો એટલે 250 થઈ જશે. અને N2ની કિંમત N2 ક્યાં ગયો, આવી રહ્યો 40 છે, બરાબર, 40 આવી ગયો. અને X2ની કિંમત કેટલી છે તો કે 20 છે, 20 આવી ગયો. ઓકે, તો હવે આપણે શું કરવાનો છે, આનો ગુણાકાર કરવાનો છે. તો કે 10 ગુણ્યા 25 મિત્રો તમે કરશો તો સિમ્પલી લોજિકલી તમે કરતા જાઓ, 10 ગુણ્યા 25 250 આવે છે મને ખબર છે, બટ તો એ પ્રેક્ટિસ માટે કરતું એવું જોઈએ મિત્રો. 250 આવે છે. ત્યારબાદ 40 ગુણ્યા 20 કરો, 800 આવશે. તો હવે આ બંનેનો સરવાળો કરીશું, 800 પ્લસ 250 કેટલા થાય છે 1050 મિત્રો થાય છે. અને 1050 આપણે ભાગ્યા 50 કરીશું એટલે આપણો જવાબ આવી છે 21 મિનિટ. 21 મિનિટ આપણો જવાબ મિત્રો આવી જશે. ઓકે, વિભાગ એ અને વિભાગ બીના ઉત્પાદિત થતા એકમોનો ઉત્પાદન સમયનું મિશ્ર મધ્યક પ્રમાણિત વિચલન. હવે પ્રમાણિત વિચલન શોધીશું મિત્રો. હજુ દાખલો પૂરો નથી થયો, દાખલો તો હજુ બાકી છે. દાખલાની તો હવે શરૂઆત થઈ છે મિત્રો. કહીએ તો કે D1 બરોબર X1 અપોન XC બરોબર 25 માઇનસ 21, તો કે 4 વધે. અને D1 સ્ક્વેર બદલો 16 છે, D1 સ્ક્વેર બદલો કેટલા મિત્રો 16 છે આપેલ મુજબ કિંમતમાં. D2 X2 માઇનસ XC, તો કે 20 માઇનસ 21 તો આપણે આવ્યા, તો હવે 20 માઇનસ 21 કરીશું આપણે, કેટલા આવશે -1. અને D2 સ્ક્વેર કેટલો થશે 1 થશે મિત્રો. ઓકે, ડાયરેક્ટ સ્ક્વેર આપણે કોઈ પણ માઇનસની કિંમતોને સ્ક્વેર કરીએ ને તો એમાંથી માઇનસની કિંમત નીકળી જાય છે અને એ સિમ્પલી આવી જશે. આપણે પહેલાં તો D1 શોધ્યો અને હવે એનો સ્ક્વેર કરી દીધો, સ્ક્વેર કરશો એટલે આ બધું જતું રહેશે ને સિમ્પલી કિંમત આવી જશે. જેમ કે આપણે 4નો સ્ક્વેર કર્યો એટલે 16 આવી ગયો, -1નો સ્ક્વેર કરશો એટલે 1 આવી જશે. હવે તમને X સ્ક્વેર તો આપેલું છે 16 અને X2 સ્ક્વેર પણ આપેલું છે 25. ઓકે, હવે સૂત્ર લગાવતા મિશ્ર પ્રમાણિત વિચલનનું તો કે SC બરોબર N1 કૌંસમાં S1 સ્ક્વેર પ્લસ D1 સ્ક્વેર N2 કૌંસમાં S2 સ્ક્વેર પ્લસ D2 સ્ક્વેર અપોન N1 સ્ક્વેર પ્લસ N2 સ્ક્વેર. ઓકે, આના કિંમત મૂકતા કોઈ આ બધાની કિંમત મૂકીએ 10 પછી 16 પ્લસ 16 પ્લસ 40 પ્લસ 25 પ્લસ 1. ઓકે, તો ગુણાકાર ભાગાકાર જે કરવું એ કરો મિત્રો ફટાફટ. ચલો, શું છે 16 પ્લસ 16 એટલે 32 થઈ જશે. અને ગુણાકારમાં 10 છે એટલે 10 મૂકીશું નીચે, અને 40ના 40, અને આઈ થિંક આ 1 પ્લસ કર્યો છે ને, ઓકે સોરી આ 40ના નીચે ને એના ગુણાકારમાં આપણે લખીશું 25 ને 1 26. ઓકે, આ મુજબ રહેશે રકમ. અને ત્યારબાદ ભાગ્યા કરીશું મિત્રો 50 ભાગાકારમાં આવશે તો કે 320 કેટલા આવશે 32 ગુણ્યા તમે 10 કરો ને મિત્રો તો તમારો જવાબ આવે છે 320. ઓકે, ત્યારબાદ છે તો કે 1040 સોરી હા 40 ગુણ્યા 26 કરવાનો છે મિત્રો. 40 ગુણ્યા 26 કરશો એટલે તમારો જવાબ આવશે 1040. ઓકે, અને હવે 320 અને 1040 3360. ઓકે, 1360 જવાબ આવે છે. અને એના ભાગ્યા હવે કેટલા કરશું આપણે 50 કરીશું. કેટલા 50.
27.2 જવાબ આવે છે ને એનો આપણે હવે શું કરીશું, વર્ગમૂળ મેળવીશું. તો વર્ગમૂળની એના પર ટેપ કરીશું. કેટલા આવશે, 5.21 આવે છે. પણ એના પછીની સંખ્યા 5 છે અથવા તો 5 કે વધુ હોય તો આપણે પોઈન્ટમાં એ સંખ્યા વધારી દેવાની. તો 5.22 એનો ઉત્તર આવે છે. ઓકે, ચોથા નંબરનો દાખલો જોઈએ. ત્યાં પહેલાં મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો જરૂરથી SS ગુજરાત એજ્યુકેશનને મિત્રો સબસ્ક્રાઇબ કરો. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF છે એ માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયામાં મિત્રો તમને મળી જશે. તો જરૂરથી કોલ કરી મેળવો. ઓકે, અને જો તમે આપણા વિડીયોને લાઈક નથી કર્યું તો મિત્રો જરૂરથી લાઈક કરો. ઓકે, ચોથા નંબરનું જોઈએ. નીચેની માહિતી પરથી મિશ્ર પ્રમાણિત વિચલન શોધો. મિશ્ર પ્રમાણિત વિચલન આપણે ઉપર શું શોધ્યું હતું, મિશ્ર પ્રમાણિત વિચલન. અહીંયા પણ શું શોધીશું, મિશ્ર પ્રમાણિત વિચલન. તો કે અવલોકનની સંખ્યા 50 થી 60, મધ્યક 113 થી 20 અને પ્રમાણિત વિચલન 6 થી 7. તો પ્રમાણિત વિચલન તો આપી દીધું છે, પણ આપણે મિશ્ર પ્રમાણિત વિચલન શોધવાનું છે. n1 બરોબર 50, n2 બરોબર 60, x1 બરોબર 113, x2 બરોબર 120, x1 બરોબર 6 અને s2 બરોબર 7. ઓકે, મિશ્ર મધ્યક મેળવવો પડશે આપણે પહેલાં તો કે xc બરોબર n1 પ્લસ x2 n1 પ્લસ x1 n2 પ્લસ x2 ભાગ્યા n1 પ્લસ n2. તો કે કિંમત આપણે મૂકતા 50 ગુણ્યા 113 કેટલા થાય છે, 163. નહીં મેં પ્લસ કરી દીધું. 50 ગુણ્યા 5650 આવે છે. અને બાકી છે 60 અને 60 ગુણ્યા 120, 60 ગુણ્યા 120 કરતાં 7200 આવે છે. બરાબર, તો ભાગ્યા 10 લીધું આ બધાનો પ્લસ કરીને. તો કે 56. તમને મેં કીધું એમ કેલ્ક્યુલેટર લઈ બેસો, મારા કરતાં જલ્દી જવાબ તમારો આવવો જોઈએ મિત્રો. એટલી તમારી પ્રેક્ટિસ છે. આમાં હું ધીરે ધીરે કરું છું તમારા માટે. 116.82 જવાબ આવે છે મિત્રો. બરાબર, ગણી લેજો, જાતે ગણતા શીખો. મિશ્ર પ્રમાણિત વિચલન જોઈએ મિત્રો. તો કે મિશ્ર પ્રમાણિત વિચલન xc બરોબર n1 કૌંસમાં x1 સ્ક્વેર પ્લસ d1 સ્ક્વેર પ્લસ n2 આવશે અને કૌંસમાં x2 સ્ક્વેર પ્લસ d2 સ્ક્વેર. ઓકે, તો d1 બરોબર આપણે પહેલાં શોધીશું, d1 d2 શોધીશું ત્યારે તો આપણે મળશે d સ્ક્વેર. તો કે x બાર 1 માઇનસ x બાર c નો સ્ક્વેર. તો કે 113 માઇનસ 116.82, 113 માઇનસ 116.82 કેટલા આવશે મિત્રો, -3.82 આવે છે. પણ હવે આપણે શું કરવાનું છે, એનો વર્ગ લેવાનો છે. તો ગુણાકારમાં શું કરીશું, 3.82 ગુણાકાર કરીશું. તો હવે આપણને શું મળશે, એનો વર્ગમૂળ મળશે મિત્રો. હવે વર્ગમૂળ છે એ વર્ગમૂળના જે બે આંકડા છે આપણે લખી દીધું પોઈન્ટ પછીના. તો કે 14.59 જવાબ આવે છે. ઓકે, તો એ જવાબ આપણે લખી દઈશું. ત્યારબાદ છે d2 કેવી રીતે શોધીએ, d2 શોધવાનો. તો કે d2 બરોબર d2 સ્ક્વેર બરોબર x2 માઇનસ xc નું સ્ક્વેર, x2 માઇનસ xc નું સ્ક્વેર 20 માઇનસ 116.82, 20 માઇનસ 116.82 એટલા થશે 3.18 આવે છે. 3.18 નો આપણે સ્ક્વેર કરવાનો રહેશે. તો ગુણ્યા પાછું આપણે શું કરીશું, 3.18. તો આનો આપણને શું મળી ગયો મિત્રો, સ્ક્વેર મળી ગયો. મળી ગયો હશે. તો કે 10.11 આવે છે, 10.1124 આવે છે. પણ આપણે બે સંખ્યા લખવાની છે તો 10.11 લખીશું. ત્યારબાદ છે SC સ્ક્વેર બરાબર 6 નો સ્ક્વેર પણ કરવો પડશે ને આપણે તો S1 અને x2 જ આપેલા છે.
S2 તો આપેલા છે એટલે તો પ્રમાણિત વિચલન આપે છે. આપણે મિશ્ર પ્રમાણિત વિચલન શોધવાનું છે. તો કે S1 સ્ક્વેર બરાબર 6 નો સ્ક્વેર 36 અને 7 નો સ્ક્વેર 49. સીધું સીધું 49 6 36 એવી રીતે કરી. હવે આપણે સૂત્રમાં કિંમતો મૂકતા તો કે 50 ભાગ્યા, હવે આપણે સરવાળો કરવાનું ચાલુ કરીએ. 36 પ્લસ 14 પ્લસ 49, 36 પ્લસ 14 પ્લસ 49 કેટલા આવે છે? 50.59 આવે છે, બરાબર. તો હવે 50.59 કૌંસમાં લખી દઈશું. બાજુમાં જે ગુણાકાર કરવાનો છે એના સાથે એના બાજુમાં પ્લસની નિશાની કરીને પછી હવે શેનો ગુણાકાર કરવાનો છે? તો કે 49 માઇનસ 10.11, 49 પ્લસ 10.11, 59.11 નો જવાબ આવે છે, બરાબર. તો હવે આ નીચેવાળાનું જોઈએ તો કે 50 ગુણ્યા 50.59 કે શું આવે છે? 2529.5. ઓકે, ત્યારબાદ છે 60 ગુણ્યા 59, 60 ગુણ્યા 59.11 કેટલા આવે છે? 3546 આવે છે, બરાબર છે. 3546.6, બરાબર. ઓકે, હવે આપણે આ બંનેનો સરવાળો કરીને એના ભાગ્યા 110 કરવાના છે. આ બંનેનો સરવાળો કેટલો થાય છે? 2529.5 પ્લસ 3546.6, બરાબર. આ 0.6 આપ્યો. ત્યારબાદ આનો સરવાળો કેટલો થાય છે? 6076 થાય છે. 6076 આપણે નીચે લખી દઈશું. એક સ્ટેપ વધારવો હોય તો ડાયરેક્ટ પણ આપણે લખી શકીએ છીએ. હવે આપણે બેટા ભાગ્યા કેટલા કરીશું? 110 એટલે કે 110 કર્યા તો જવાબ આવે છે 55.23 આવે છે. પણ એના પછીને 5થી વધુની રકમ છે એટલે 7 આપેલી છે. પણ હવે 7 આપેલી છે તો આપણે આ સાઈડની રકમનો 1 વધારી દઈશું, 1 પોઈન્ટ. તો કે 23 આપેલું છે, 23 તો આપણે શું કરી દઈશું? 24 કરી દઈશું. ઓકે, અને હવે આ જે આવ્યું છે તો એનો આપણે વર્ગમૂળ કાઢીએ મિત્રો. તો વર્ગમૂળ કાઢો. 7.43 આન્સર આનો આવે છે. રાઈટ આન્સર ઇઝ 7.43 આવે છે. ઓકે, આથી આપણો ચોથો દાખલો પૂરો થાય છે. 5મા નંબરનો દાખલો જોઈએ. ભાષાની 50 ગુણની જોડણી કસોટીમાં 30 વિદ્યાર્થીઓએ મેળવેલ ગુણનું આવૃત્તિ વિતરણ નીચે પ્રમાણે છે. તો કે 12 થી 16, 17 થી 21, 22 થી 26, 27 થી 31 અને 1 32 થી 36, 2 3 14, 8 3 વગેરે મિત્રો આપેલું છે. જોઈએ મિત્રો પછી તો કે આ માહિતી પરથી આવૃત્તિ વિસ્તરણનું સરેરાશ વિચલન શોધો. સરેરાશ વિચલન આપણે શોધવાનું છે. તો કે 12 થી 16, 17 થી 21, 21 આપણે 2 વાર લખાઈ ગઈ છે મારી રકમ, આ જવા દઈએ. ઓકે, આવી રીતે તમારે 6 ખાનાવાળો બનાવો છો. એમાં ગુણ લખવાનો, પછી વિદ્યાર્થીની સંખ્યા F લખવાની, પછી મધ્ય કિંમત લખવાની. મિત્રો મધ્ય કિંમત લખાઈ જાય પછી લખવાનું આપણે શું કરવાનું? મધ્ય કિંમત લખાઈ જાય ને એટલે તમારે શું કરવાનું? આ F અને Cનો ગુણાકાર કરવાનો. F અને Cનો ગુણાકાર કરશો એટલે જે જવાબ આવે છે એનો સરવાળો કરવાનો. અને એ સરવાળો કર્યા બાદ એ સરવાળો કરશો એટલે ચલો તમને કરીને બતાવી દઉં. તો કે મધ્ય કિંમત તો પહેલાં આપણે આ 2 ખાનાવાળી તો સેમ આપેલું હતું, પણ આપણે નવું શું છે આમાં? તો કે આ છેલ્લાના જે 4 જે ખાના આપેલા છે એ નવા ગણાય છે. તો કે તો પહેલું ખાનું છે મધ્ય કિંમત. તો મધ્ય કિંમત કેવી રીતે શોધવાનું? તો કે વર્ગની અધસીમા પ્લસ વર્ગની ઉધસીમા ભાગ્યા 2. ઓકે, તો કે 12 પ્લસ 100 ભાગ્યા 2 14, પછી 17 પ્લસ 21 ભાગ્યા 2 19. એક મિનિટ થોડી ભૂલ થઈ ગઈ. 17 પ્લસ 21 ભાગ્યા 2 19. ઓકે, બરાબર. ત્યારબાદ છે 22 પ્લસ 26 ભાગ્યા 2 24 આવે છે. ત્યારબાદ છે 27, ત્યારબાદ છે 27 પ્લસ 31, 27 પ્લસ 31 ભાગ્યા 2 29 આવશે, બરાબર છે. ત્યારબાદ છે 32 પ્લસ 36 ભાગ્યા 2 34 આવે છે, બરાબર મિત્રો, બરાબર. ત્યારબાદ આપણે શું કરીશું? આ બંનેનો ગુણાકાર કરીશું. FI અને XI નો ગુણાકાર કરીશું. એટલે તો જોઈએ તો પહેલાંનો 2 ગુણ્યા 14, 14 દુ 28 આવે છે. 19 તરી 57,
પછી 14 ગુણ્યા 24 કરીએ, 38 આવે છે. સોરી 14 ગુણ્યા અમે પ્લસ કરી નાખ્યો. 14 ગુણ્યા 24 336 આવે છે. પછી છે 8 ગુણ્યા 39 વારવાર પ્લસ થઈ જશે એમાંથી 232 આવે છે. ત્યારબાદ છે 3 થી 34 102. 1 મિનિટ 8 ગુણ્યા કરવાનો છે. મેં 3 ગુણ્યા કરી નાખ્યો. કેટલા 29 ગુણ્યા 8 કરવાના છે ને 232 બરોબર આવે છે. 34 ગુણ્યા 3 102 જવાબ આવે છે. ઓકે, તો હવે શું કરવાનું છે? આપણે બધાનો સરવાળો કરીએ તો કે શું આવે છે? મેં તમને પહેલાં જ કહ્યું કેલ્ક્યુલેટર લઈને બેસું જેથી તમને વધારે ખ્યાલ આવે. જાતે ગણતરી નહીં કરો તો કંઈ નહીં આવડે. જો વિડીયો જોઈને કંઈ આવડવાનું નથી. આમે પછી આપણું આટલું સમજાઈએ તો એ કંઈ તમે વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો કંઈ કામનું નહીં. અત્યાર સુધી તમારો જવાબ આવી જવો જોઈએ. તો આવી ગયો છે 755 જવાબ આવે છે. બરાબર, તો હવે જે આપેલું છે એના પરથી આપણે શું મેળવીશું? મધ્યક મેળવીશું. કે મધ્યકનું સૂત્ર x બાર બરાબર સિગ્મા fx ગુણ્યા n. 755 ભાગ્યા કેટલા? તો કે 30 કરીશું. 25.16 આવે છે મારું તો. હા 6 તો હવે 25 આપણે 17 એને ગણી શકાય. 25.17 એવું લખાય. ઓકે, હવે આજે 25.17 આપેલું છે તો આપણને જ્યારે આપણે બાદ કરીશું તો આપણે x બારમાંથી બાદ કરવાનું રહેશે. આપણને મધ્ય કિંમત આપેલી છે. હવે મધ્ય કિંમતમાંથી આપણે મધ્યક બાદ કરવાનો રહેશે. તો આપણને શું મળશે? x માઇનસ x બાર એ મળશે. ઓકે, શું કહેવાય માનાંકવાળું. તો કે 14 કરવાનું માઇનસ આપણોમાં શું કરવાનું છે? મધ્યક. કેટલા આવે છે? 25.17. કેટલા આવે છે? 11.17 છે. બરોબર, આપણે કિંમત જવાબ સાચો. ઓકે, તો પછી શું કરવાનું છે? બીજું છે બીજા વર્ગનું. તો કે 19 માઇનસ કેટલા છે આપણો મધ્યક? તો કે 25.17 નહીં માઇનસ 6.17. ઓકે, અહીંયા ભલે જવાબ માઇનસમાં આવતો હોય પણ આપણે માનાંકમાં છે તો આપણે માઇનસ કિંમત લખાય નહીં મિત્રો. ડાયરેક્ટ બધી પ્લસ જ લખાય. ઓકે, માનાંકમાં છે એટલે અહીંયા કેટલા? 24 જ છે ને? હા 24. એક મિનિટ, 24 માઇનસ 25.17 1.17 આવે છે માઇનસમાં. એ આપણે પ્લસમાં રાખીશું. ત્યારબાદ 29 માઇનસ 25.17 કેટલા આવે છે? 3.84 આવે છે. 83 આવે છે. બરાબર, પછી 34 માઇનસ 25.17 જ આવે છે ને મિત્રો. 25.17 જ છે ને. 25.17 કરીશું એટલે કેટલા આવે છે? 1 મિનિટ 25.17 કેટલા? 34 માઇનસ 8.83 આવે છે. બરાબર, આપણે આ ચલના માનાંકવાળું છે દાખલો x માઇનસ x વાળો એ પણ સાચો નીકળ્યો. હવે શું કરવાનું છે? આનો આપણે ગુણાકાર કરવાનો છે. એ કોની સાથે કરવાનો છે મિત્રો? તો કે fi સાથે આપણે આનો ગુણાકાર મિત્રો કરવાનો છે. તો કરીએ મિત્રો ગુણાકાર. કેલ્ક્યુલેટર લઈને બેસો મિત્રો. ધીરે ધીરે મસ્ત સરસ રીતે સમજૂતી સાથે સોલ્યુશન કરવામાં આવે છે. તમને સ્ટેટનું જે આખા ગાલા અસાઇનમેન્ટમાં જે યુટ્યુબમાં તમને કોઈ કરાવવાનું એ આપણે કરાવીએ છીએ. ઓકે, 22.34 ગુણ્યા કેટલા? તો કે 2 કરવાના છે. 11.17 2 કરવાના હતા. મેં ડાયરેક્ટ અહીંયા જતો રહ્યો. 11.17 ગુણ્યા 22.34 પછી 6.17. 1 મિનિટ આપણે જોઈ લઈએ ફટાફટ. 6.17 ગુણ્યા કેટલા કરીશું? 3 કરીશું. 18.51
ત્યારબાદ 1.17 ગુણ્યા કેટલા કરીશું આપણે 1.17 ગુણ્યા 14 કરવાના છે તો 16.68 આવશે. ત્યારબાદ છે 3.83 ગુણ્યા કેટલા કરીશું 8 કરીશું એટલે આપણો જવાબ શું આવશે મિત્રો 30.64 આવશે. ત્યારબાદ છે 8.83 ગુણ્યા 3 કરીશું એટલે 26.49 એવો જવાબ આવે છે. ઓકે, તો હવે શું કરવાનું છે મિત્રો, આ બધાનો સરવાળો મિત્રો કરશો તો એને શું કહેવાય છે સિગ્મા FI માનાંકમાં x માઇનસ x બાર. ઓકે, તો એને જવાબ શું આવે છે બધાનો સરવાળો કેટલો આવે છે મિત્રો કરીએ તો ફટાફટ કરીએ સરવાળો. તો કે 22.34 પ્લસ 18 પોઈન્ટ કેટલા 18.51 એક થોડીક સોલ્વ કેલ્ક્યુલેટર બિગડ્યું છે. 22.34 પ્લસ 18.51 પછી 16.38 કર્યા બાદ 30 16.38 બાદ 30.64 પ્લસ 26.49 144.36 જવાબ આવે છે મિત્રો. બરાબર, તો હવે આપણે જોઈએ ત્યારબાદનું 114 આવે છે મિત્રો. એ થોડીક લખવામાં ભૂલે મારે કેલ્ક્યુલેટરમાં 114 આવે મિત્રો, 144 કેમ લખેલું છે હવે 114 આવે છે. બરાબર, તો કે સરેરાશ વિચલનનું સૂત્ર MD બરાબર સિગ્મા F માનાંકમાં x માઇનસ x બાર અપોન n 114.36 ભાગ્યા 30. ઓકે, તો 114 ભાગ્યા 0.36 ભાગ્યા કેટલા 30 કરીશું એટલે કેટલા આવશે મિત્રો 3.81 આવે છે. 3.81 અને હવે બાઈને કાઢી દઈશું. બેને કાઢતા કેટલો આવશે મિત્રો 3.81. આમ તો 82 પણ આવી શકે છે પણ કોઈ વાંધો નથી, 3.81 પણ ચાલશે. ઓકે, અમે તમારી ચોપડીમાં પાછું એ જ આપેલું છે. 6 નંબરનો દાખલો જોઈએ મિત્રો. ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ, વિડીયોને મિત્રો લાઈક કરવા બોલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. જે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF છે એ માત્ર ને માત્ર મિત્રો તમને 50 રૂપિયામાં મળી જશે. તો મિત્રો જરૂરથી કોલ કરીને મેળવો. ઓકે, જોઈએ 6 નંબરનો દાખલો. અવલોકનો એક શ્રેણીના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 40 અને 10 મળે અને ગણતરીમાં બે અવલોકનોની કિંમત ભૂલથી 3 અને 27 ને બદલે 30 અને 70 લેવામાં આવી હતી અને સુધારેલ મધ્યક અને સુધારેલ પ્રમાણિત વિચલન શોધો. હવે અહીંયા ભૂલ થઈ છે ને આપણે ભૂલની જગ્યાએ આપણે સુધારીને લખવાનું છે. ઓકે, તો કે અહીં n બરાબર 100 x બાર બરાબર 40 s બરાબર 10 આપેલું છે. લેવામાં ખોટા અવલોકનો 30 અને 70 છે, લેવામાં સાચા અવલોકનો 3 અને 27 છે. ઓકે, મધ્યક જોઈએ તો કે x બાર બરાબર સિગ્મા x અપોન n. x બાર આપણે કિંમત આપેલી છે તો કે 40 કેટલી 40 ગુણ્યા x બાર અપોન સિગ્મા x અપોન 100 તો કે 4000 100 ગુણ્યા 40 કરશો એટલે 4000 ગુણ્યા સિગ્મા x આવશે. તો સિગ્મા x આવી જાય 4000. તો સુધારેલ મધ્યક આપણું શું છે તો સિગ્મા x બરાબર સિગ્મા x માઇનસ ખોટા અવલોકનનો સરવાળો પ્લસ સાચા અવલોકનોનો સરવાળો. તો સિગ્મા 4000 માઇનસ કેટલા કરીશું આપણે ખોટા અવલોકનનો સરવાળો કેટલો થશે મિત્રો 100 પ્લસ 30 100 પ્લસ કેમ કે 30 પ્લસ 70 કેટલા 100 થાય છે 3 પ્લસ 27 કેટલા થાય છે તો કે 30 થાય છે. તો કે 4000 અને 100 પ્લસ 130 ડાયરેક્ટ રાખો ને ભાઈ. તો ડાયરેક્ટ તમે પ્રોબ્લેમ છે 1 મિનિટ જોઈએ તો કે 4000 માંથી 1000 પ્લસ 30 1000 પ્લસ 30 કેમ કે 30 પ્લસ 70 આપેલું છે. અહીંયા કંઈક લોચો થયો છે
30 + 70 ખોટા અવલોકન લેવામાં આવે છે. આઈ થિંક ભૂલથી તો આ નથી લખાવી ગયો ને કંઈક. આમ તો અહીંયા 100 આવવું જોઈએ. સુધારેલ મધ્ય આમાં તમારે 29.3 જ આવે છે. જો તમે અહીંયા 3.30 ને ઓકે તો જોઈએ આપણે 4000 - 1000 + 30. 1000 ક્યાંથી આવ્યું? ખોટું અવલોકનનો સરવાળો પ્લસ સાચા અવલોકનનો સરવાળો. 4000 - 1000 કર્યું છે આ 4000 + 70. આઈ થિંક ગુણાકાર હશે. તો જોઈએ આના પછીનો કંઈ વાંધો નહીં. આ દાખલો મેં તો પેન્ડિંગ રાખ્યા. આ દાખલામાં કે સુધારો કરવામાં આવશે તો પોસ્ટ કરી દેવામાં આવશે આપણી યુટ્યુબ ચેનલ પર. આ દાખલામાં થોડોક લોચો લાગે છે. સુધારેલ મધ્ય જવાબો તો આપણે સાચા આવી ગયા છે. 29.30 ભાગ્યા 100 કરીશું. કેટલા આવશે? 29.3. ઓકે 29.3 આવશે. પ્રમાણિત વિતરણ મિત્રો જોઈએ. પ્રમાણિત વિતરણ આપણે જોઈએ તો કે એક્સ સ્ક્વેર બરાબર એક્સ બરાબર સોરી એક્સની એસ બરાબર સિગ્મા એક્સ સ્ક્વેર અપોન એન સિગ્મા એક્સ અપોન એનનો સ્ક્વેર. તો કે એક્સ સ્ક્વેર બરાબર સિગ્મા એક્સનો સ્ક્વેર પ્લસ અપોન એન માટે એક્સ બાર બરાબર એનનો સ્ક્વેર. ઓકે તો એસ સ્ક્વેર બરાબર સિગ્મા એક્સ સ્ક્વેર અપોન એન માઇનસ એક્સ બારનો સ્ક્વેર. તો કે 10નો સ્ક્વેર. અહીંયા 10 આપણી હતી આપણે કહેવાય તો 100 થઈ જશે. અને સિગ્મા એક્સ સ્ક્વેર અપોન 100 ગુણ્યા 40નો સ્ક્વેર તો કે 1600. કેમ કે 4 ચોખ્ખું 16 થાય છે અને બિંદા લગાવવાના છે પાછળ. અને ગુણ્યા ભાગ્યા 100 આવશે. તો આપણે 1000 + 1600 ગુણ્યા 100 કરીશું એટલે 1700 આવશે. અને ધારેલ સિગ્મા એક્સ વાયની કિંમત તો કે ખોટા અવલોકનના વર્ગોનો સરવાળો પ્લસ સાચા અવલોકનના વર્ગોનો સરવાળો. ઓકે તો કે 1700 - 30નો સ્ક્વેર પ્લસ 70નો સ્ક્વેર પ્લસ 3નો સ્ક્વેર પ્લસ 27નો સ્ક્વેર. ઓકે તો કે આ મુજબ છે 1700 - 900 + 49 પ્લસ 9.29. ઓકે 17 - 5800 પ્લસ 738 બરાબર કરીએ 1649 38 આવે છે બરાબર. તો કે 16000 1,64,338 આવે છે બરાબર. તો કે સુધારેલ સુધારેલ સિગ્મા એક્સ બરાબર 29.30 મેળવેલ છે ને સુધારેલ પ્રમાણિત વિચલન તો કે સુધારેલ એક્સ બાર અપોન એન માઇનસ સુધારેલ એક્સ બાર અપોન 10નો સ્ક્વેર. તો કે 1649.38 માઇનસ 29.30નો સ્ક્વેર. તો કે 1649.38 માઇનસ 15.44 ઓકે તો જવાબ આવે છે 104.89 અને 10.24. આથી મિત્રો આપણો વિડીયો પૂરો થાય છે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માગતો તો મિત્રો નીચે ડિસ્ક્રિપ્શનમાં જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDFની કિંમત માત્ર ને માત્ર મિત્રો 50 રૂપિયા છે. તમે મિત્રો કોલ કરી મેળવી શકો છો. જરૂરથી મિત્રો કોલ કરી મેળવો. ઓકે તો મળીએ નેક્સ્ટ પાર્ટમાં. જલ્દી આંકડા શાસ્ત્રનું સોલ્યુશન કરી રહ્યા છે. હવે આંકડા શાસ્ત્રનું સોલ્યુશન આપણું પહેલું પતશે. ઓકે અને તમારી પ્રથમ પરીક્ષામાં પહેલું પેપર મારા હિસાબથી વધારે છોકરાઓનું આંકડા શાસ્ત્રનું પેપર છે. તો આપણે સોલ્યુશન સૌથી પહેલું કોણ કરીશું? આંકડા શાસ્ત્રનું સોલ્યુશન કરીશું. ઓકે તો મળીએ નેક્સ્ટ બાદમાં મિત્રો. ચેનલ્સને જોતા રહો, લાઈક કરતા રહો, સબસ્ક્રાઈબ કરતા રહો. અને આખા ગાલા અસાઇનમેન્ટ સોલ્યુશનની PDF લેવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલો મોબાઈલ નંબર મિત્રો તમે કોલ કરી શકો છો. ઓકે તો મળીએ નેક્સ્ટ પાર્ટમાં.